હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરજવીરોમાંથી એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. જે લોકો ચેનલ પર નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીને ઓલ પર સિલેક્ટ કરી લો, જેથી તમને નવા બાયોડેટાની માહિતી મળતી રહે. બરાબર મિત્રો? તો પ્રોફાઇલનું નામ છે રંજનબેન, જે યુપીના છે. બરાબર? યુપીમાં રહે છે. એમના પતિ છે, પણ એવું છે કે છોકરી છે પણ છોકરો નથી. હવે પુરુષમાં કંઈ પ્રોબ્લેમ છે, એના કારણે એવું છોકરો થતો નથી. એટલા માટે આપણો યુટ્યુબમાં વિડીયો જોયો તો એમને મારો, અને બપોરના 12 વાગે મને કોલ કર્યો હતો. બરાબર? સવારના. એટલે મને કોલ કરીને જાણ કરી, મને કે મૌલિકભાઈ, અમે તમારો યુટ્યુબમાં વિડીયો જોઈએ છીએ અને કે તમારો વિડીયો અમને ગમ્યો. અને એ હિન્દીમાં બોલતા હતા. મને કે મૌલિકભાઈ, मैंने आपकी यूट्यूब में वीडियो देखी थी કે મને કે તમારા કે વિડીયો જોઈએ છે કે એટલા માટે કે એટલે એમના પતિ કિરણભાઈ કરીને છે, એમને કીધું મને કે મૌલિકભાઈ, અમારા રંજન કરીને મારી પત્ની છે, એમને મારે આવું છે કે મને થોડું પ્રોબ્લેમ છે, જેના કારણે મારો છોકરો થતો નથી. છોકરી થઈ, એક થઈ, એ સંતાન થયું, એ થયું, પછી કે કંઈ થયું નથી. એટલે મારે એવું કોઈ પત્ની માટે એવું પાત્ર ગોત્યા પણ કે જેને કરવાનું, લગ્ન કરવાનું હોય એવું. એટલે એમને છોકરો થતો નથી, એવું કંઈક છે. હવે એમને કીધું કે મારી પ્રોફાઇલ તમે યુટ્યુબમાં મૂકો ને મારા લાયક કોઈ એવું પાત્ર ગોતી આપો. એટલે આપણે એમની પ્રોફાઇલ લઈને આવ્યા છીએ. પ્રોબ્લેમ ખાલી એ જ છે કે છોકરો થતો નથી. એના પતિથી કંઈક એવું ઇસ્યુ છે. એમને કીધું કે બધાની મદદ કરો છો તમે, તો મારી મદદ કરો. એટલા માટે આપણે એમના માટે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જે લોકો ગુજરાતી હોય કે યુપીથી હોય કે ગમે ત્યાંથી હોય, આપણો વિડીયો જોતા હોય અને એમના જોડે રહેવા માગતા હોય, રહેવાનું તો એ જ છે કે એમના પતિની સાથે જ રહેવાનું થશે. કેમ કે બે પતિ થશે એમને. પહેલો તો એક પતિ છે જ છે, પણ એ થોડો કામ મતલબ એવું છે કે એમને છોકરી થઈ છે, છોકરો થતો નથી. એટલા માટે હવે લગ્ન કરવા છે. કેમ કે છોકરા વગર તો એમને એવું ઈરાદો હતો કે પહેલાં તો લગ્ન ના કરું, પણ કે તમારા અમે યુટ્યુબમાં વિડીયો જોઈએ છે ને, એટલે કે તમારા વિડીયો અમને ગમે છે અને અમને એવું લાગે છે કે તમે આ વસ્તુ અમને અમારા પાત્ર લાયક ગોતી આપો. એટલા માટે મને કે સર તમે મારી હેલ્પ કરો. મેં કીધું બેન, જો હું તો બધાની હેલ્પ કરું જ છું, બધા બેન ભાઈ મારા જ છે. હું કોઈનું એવું નથી વિચારતો કે કેમ ના થાય. તો નામ શું છે? જો રંજનબેન યુપીના છે. એમનો એક પતિ તો છે જ, પણ બીજો પતિ કરવાનો છે. બે પતિ જોઈએ, મતલબ ટોટલ એક પતિ તો છે જ, બીજો પતિ જોઈએ છે. એટલા માટે મતલબ એવું છે કે એક છોકરો થતો નથી, લેડીઝ છે એ, અને એક છોકરી તો છે જ એમના જોડે, પણ એમને એવું છે કે એક બાબો જોઈએ છે. હવે બાબો જોઈએ એટલા માટે તો લગ્ન તો કરવા જ પડે બીજી જગ્યાએ. એટલે એમને મને ઘટના કીધી. મને કે આ તમે વિડીયો મૂકવો તો મૂકી દેજો, મને કંઈ કોઈ વાંધો નથી, કે અમે તો યુપીમાં રહીએ છીએ. કે એમને યુપી સુધી કોઈ ગુજરાતી હોય કે કોઈ બી હોય, કે રાજસ્થાની હોય કે મરાઠી હોય કે કોઈ બી હોય, કે તમારા વિડીયો તો બધી જગ્યાએ જોવાય જ છે. એટલે મેં કીધું બેન, જો અમે તો કોઈકની મદદ કરવા માટે છીએ, અમારું કોઈ એવું છે નહીં. એટલે આ બેન છે જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ આ જ છે કે છોકરો થતો નથી, એના કારણે અમને લગ્ન કરવાના છે. બરાબર? ઘણીવાર આપણે જે બી સ્ત્રીઓના ફોટા ના મૂકીએ છીએ, એમની અનુમતિથી જ મૂકતા હોઈએ છીએ. કેમ કે અનુમતિ વગર અમે કોઈનો ફોટો કે કોઈની ડિટેલ કદી બહાર નથી નીકાળતા. બરાબર? આ અનુમતિથી જ પ્રોફાઇલ મૂકી રહી છે. આમનું ઘર યુપીમાં છે અને સારા એવા ઘરના છે. પૈસા તકે તો બધું સારું જ છે, પણ મેન મુદ્દો કેવો છે કે એમને એવો પતિ જોઈએ છે. કેમ કે આમને એવું કહેવું છે કે એક અમારો પતિ છે, એટલે બીજી કોઈ લગ્ન કરવા માગતું નથી. કેમ કે એક પતિ હોય તો બીજો પતિ કોઈ લગ્ન કરે ના ને. અત્યારે તો તમને બધાને ખ્યાલ જ છે, ગુજરાતીઓમાં તો બધાને સારો એવો ખ્યાલ હોય. કેમ કે એક પતિ હોય તો બીજો લગ્ન કોણ કરે? કોઈ કરે ના કરે. એટલે આ બેનને એવું છે કે બીજો લગ્ન કરવું છે. કેમ કે હવે લેડીઝ છે, હવે એક છોકરી છે, પણ એક છોકરો જોઈએ છે એમને. અને એમના પતિ બી કહેતા હતા કે મારો એક બાબો હોય. એમના ભાઈ છે, પણ એમનામાં એવું છે કે ભાઈ જોડે કંઈ ના મેચ થાય. એટલા માટે એમ કે કોઈ ભાઈ યુવક હોય કે જે આવી રીતે રહી શકે એમના જોડે, એને લગ્ન કરી શકે એવો યુવક જોઈએ છે. નામ જોઈ લો, કોમલબેન, યુપીના છે. અને આપણો યુટ્યુબમાં વિડીયો જોતા હતા. કાલે રાત્રે 3 વાગે એમને ઉઠીને વિડીયો જોયો હશે, એટલે અત્યારે મને ફોન કર્યો.
મને કે સર તમારો અમે યુટ્યુબમાં વિડીયો જોઈએ છે અને કાલે બી જોયો હતો ને પરમ દિવસે મારા પતિએ જોયો હતો. મને કે મારા પતિએ કીધું કે મૌલિકભાઈ કરીને છે ગુજરાતથી, જે આવી રીતે લગ્નનું કામ કરે છે. મેં કીધું બેન જો અમે લગ્નનું કરીએ છીએ પણ અમે તમારી પ્રોફાઇલ મૂકીશું તો લોકોને ખબર પડશે કે તમારે લગ્ન કરવાના છે, આવી રીતે પાત્ર છે. જો લોકો કોઈ બી જાત જોતું હોય વિડીયો તો જાહેર સૂચના જોઈ લો. પાત્રનું નામ રંજનબેન છે, યુપીના છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. એમને એક પતિ છે પણ બીજો પતિ જોઈએ છે. પ્રોબ્લેમ આ જ છે કે એમને સંતાન થતું નથી. સંતાનમાં એવું છે પહેલાં એક છોકરી થઈ પછી 1-2 વર્ષથી દવા ચાલુ છે, ડૉક્ટરના ત્યાં બતાવે છે પણ કશું થતું છે નહીં. બરાબર, એટલા માટે એમને આપણો યુટ્યુબમાં વિડીયો જોયો. મને કે મૌલિકભાઈ તમે બધાની મદદ કરો છો તો અમારી બી મદદ કરો. બરાબર, આપણે તો કોઈનું એવું વિચારતા નથી કોઈનું ઘર ભાગે, આપણે બધાનું ઘર બનાવવા બેઠા છીએ. બરાબર, એટલે એમને મારો યુટ્યુબમાં વિડીયો જોયેલો એટલા માટે મેં કીધું જો બેન જો અમે બધાની મદદ કરીએ છીએ, તમારી બી મદદ કરવાની કોશિશ કરીશું. બરાબર, નામ સાંભળી લો, રંજનબેન યુપીના છે. આપણો વિડીયો યુટ્યુબમાં જોયેલો હતો. બરાબર, પહેલાં તો મને એમ કહેતા હતા કે મૌલિકભાઈ આ બધું સાચું હોય કે ખોટું હોય. મેં કીધું બેન જો અમે તો કામ લઈને બેઠા છીએ, અમારી જોડે જેવો કેસ આવે એવો તરત સોલ્વ કરવા બેઠા છીએ. એટલે મને કે કંઈ વાંધો નહીં સર, મારું ખાલી એટલું કામ કરી આપો કે મને એવો યુવક ગોતી આપો જે મારા ઘરે રહે, મારા પતિના સાથે. મારે તો એક પતિ જોતો જ પણ કે મારો છોકરો થતો નથી, એના કારણે મારે બીજો પતિ જોઈએ છે. એટલા માટે જો નામમાં છે રંજનબેન, રહેવાનું યુપીમાં છે. ઘરમાં તો એક ધાબાવાળું ઘર બી છે અને એક હવેલી છે. હવે એવું કીધું એમને એટલે હું તમને જાણ કરું છું. ખાવા પીવાનું તો કોઈ વાંધો નહીં આવે, જમવા બમવાનું તો ત્યાં આગળ જ રહેશે તમારે. પણ ખાલી જે એવા માટે આ વિડીયો મૂકી છે જે લોકો સારા એવા ઘરના હોય ને રહેવા માગતા હોય કે કોઈ પત્ની ગોતી રહ્યા હોય, તો આ બેન અત્યારે છે જે અમારી જોડે વિડીયો મુકાઈ રહ્યા છે. મને ઘણીવાર ફોન આવે એટલે મને આ વિચાર આવ્યો, મને અત્યારે કીધું એટલે આપણે એવું વિચારીએ કે જે ખેતીવાડી કરતો અને કંટાળી ગયો એ માટે એનું તો કામ થઈ જ જાય. કેમ કે અહીંયા તો જો દેખાવડા એવો છોકરો જોઈએ છે, બેન બી દેખાવડા જ છે. આજે સ્ક્રીન ઉપર તમને જે ફોટો દેખાય છે એ જ બેન છે. બરાબર, એ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો હું તમને કહી દઉં પહેલેથી જ, ખોટું ના લગાડતા, મેન મુદ્દો આ જ છે એમને છોકરો થતો નથી એટલા માટે લગ્ન કરવા છે. અને એમના સાસુમાં છે એ દરરોજ તાણા માર કરે છે કે તું કંઈક સારી નથી, તારા કારણે આજ મારા છોકરાને કંઈ છોકરો થતો નથી. એટલે બેને આપણે યુટ્યુબમાં વિડીયો જોયો, એના પતિને બી પહેલાં સમજાવ્યા મેં કે બે ભાઈ તમે આ વિડીયો મુકાઈ રહ્યા છો ને એ તમને ખબર છે ને કે બધા લોકો જોતા હશે. મને કહે સર કંઈ વાંધો નથી, બસ ખાલી સારો એવો યુવક ગોતી આપો જે મારા સાથે રહે અને મારા પત્નીને સાથે મારો એક છોકરો થાય અને બંને અમે 2 પતિ થઈને કે રાખીશું કે બેનને પતિ પત્ની 2 પતિ રાખીશું કે. મેં કીધું બેન જો મને તો વાંધો નથી. જો બરાબર, તો આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અર્જન્ટમાં લગ્ન કરવા માટે કોલ કરો. બરાબર.